અમદાવાદથી સમાચાર આરોપી હત્યા કેસને લઈને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે વિગતો સામે આવી રહી છે આપણે જણાવી દઈએ હત્યા કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે બંને આરોપીના 20 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી પોલીસ પૂછપરછમાં નવા ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ભાગીદાર મનસુખ લાખાણીએ જે હિંમત રૂડાણીની હત્યા માટે સુપારી આપી હતી ધંધાકીય સંબંધોને લઈને વિવાદ થતા મનસુખ લાખાણીએ હત્યા કરાવવાનું કાવતરું ઘડ્યું હતું 25 કરોડની લેતી દેતી લોહિયાળ બની ગઈ આરોપીઓએ બિલ્ડરની લાશ તેની જ મર્સિડીઝ કારની ડેકીમાં નાખી અમદાવાદના વિરાટનગર કારની ડિક્કીમાં જે મૃતદેહ મળી આવ્યો હતો તે જગ્યામાં જે બે આરોપી તે કેસ ઘટના માટે જે પકડાયા છે તે ત્રણેય આરોપીમાંથી 2 આરોપીને અત્યારે હાલમાં ઘટના સ્થળે લઈને આવવામાં આવ્યા છે આપ અત્યારે હાલમાં જે પ્રમાણે દ્રશ્યોમાં જુઓ છો ઘટના સ્થળે તે લોકોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે જે પ્રમાણે આપ હાલમાં જુઓ છો રાહુલ રાઠોડ અને પપ્પુ આ બંને જે આરોપી છે તેને અત્યારે અહીંયા ઘટના સ્થળે લઈને આવવામાં આવ્યા છે કેવી રીતે તે પોતે અહીંયા ગાડીને લઈને આવ્યા હતા ત્યારબાદ ગાડી કઈ બાજુ મૂકી અહીં મૂકીને ત્યારબાદ કઈ રીતે તે અહીંથી ફરાર થયા આ તમામ જે વિગત છે તે અત્યારે પોલીસને આપી રહ્યા છે આપ જે પ્રમાણે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે આરોપીઓ છે પોતે સર્વપ્રથમ જે નિકોલમાં આવેલ સૌરાષ્ટ્ર પટેલ હોસ્ટેલ જે છે તેના બેઝમેન્ટમાં તેમણે મૃતાંક જે છે તેમની હત્યા કરી ત્યારબાદ અહીં ગાડીની ડિક્કીમાં તે મૃતદેહ લઈને આવ્યા અને ત્યારબાદ તે અહીંથી ફરાર થઈ ચૂક્યા હતા જે પ્રમાણે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો બંને આરોપીઓને અત્યારે ઘટના સ્થળ પર લાવવામાં આવ્યા છે બંને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે પંચનામું જે કરવામાં આવતું હોય છે કઈ રીતે અહીં લેવામાં આવ્યા તમામ જે વિગત છે તે અત્યારે અહીંયા પૂછવામાં આવી રહી છે પોલીસનો કાફલો તે અત્યારે અહીંયા પહોંચી ચૂક્યો છે હાલમાં આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જુઓ છો કે 3 કુલ આરોપીઓ છે પરંતુ 2 આરોપીને અહીં લાવવામાં આવ્યા છે એક આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી છે તે માટે તે આરોપી અત્યારે અહીં નથી લાવવામાં આવ્યો પરંતુ સાથે જ જે વ્યક્તિએ સોપારી આપી હતી તે વ્યક્તિ પણ ક્યાંક ને ક્યાંક મનસુખ લાખાણી તેને પણ હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગળનું જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે જે પ્રમાણે હાલ આપ જોઈ શકો છો પોલીસ દ્વારા અત્યારે હવે અહીંયા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર વિગત છે તે લેવામાં આવી રહી છે કેમેરામેન નિતેશ સુતાર સાથે મિહિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ।